Good morning students. Today we are going to learn access control. Access control help in achieving security by keeping wrong people out. એક્સેસ કંટ્રોલથી તમે સિક્યોરિટી કઈ રીતે મેન્ટેન કરી શકશો તો જે લોકોને એક્સેસ નથી આપ્યો એને તમે આઉટ કરી શકો. એક્સેસ કંટ્રોલ મીન્સ અલાવિંગ રાઇટ પીપલ ઇન ટુ રાઇટ એરિયા એટ રાઇટ ટાઈમ. એક્સેસ કંટ્રોલ એટલે જે લોકો ઓથોરાઇઝ છે એને જ તે રાઇટ એરિયામાં એટ રાઇટ ટાઈમ તમે લોગિન થવા દો. Using access control system, there is flexibility to control who is allowed into specific area at specific time as well as who has access to organization, internet, intranet and software. એક્સેસ કંટ્રોલના યુઝથી તમે એવું સ્પેસિફાઈ કરી શકો કે કયો યુઝર કયા એરિયામાં કયા ટાઈમે આવી શકશે અને ઓર્ગેનાઇઝેશનનું ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ અને સોફ્ટવેરને એક્સેસ કરી શકશે. એક્સેસ કંટ્રોલ એનો જે વર્ડ ઇન્ડિકેટ કરે છે કોઈ યુઝરને કઈ રીતે એક્સેસ આપવું અને એ આખું કંટ્રોલ કરવું, એ જે વસ્તુ છે એને કહેવાય છે એક્સેસ કંટ્રોલ. નોર્મલી આપણે કોના ઉપર એક્સેસ કંટ્રોલ રાખતા હોઈએ છીએ તો ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ અને સોફ્ટવેર. The next thing to learn is physical access. Access control system provides benefit to our client including following point. એક્સેસ કંટ્રોલ જો તમે લાગશો તો આપણા ઓર્ગેનાઇઝેશનને જે નીચે પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા છે એટલા બેનિફિટ્સ થશે. ધ ફર્સ્ટ વન ઇઝ ઇન્ક્રીઝડ એમ્પ્લોય પ્રોડક્ટિવિટી. જ્યારે તમે કોઈ એક્સેસ કંટ્રોલ રાખો છો તો તમે ઓર્ગેનાઇઝેશનમાં એવું ડિફાઇન કરો છો કે આટલા એમ્પ્લોયને આટલો એક્સેસ એરિયાની ફેસિલિટી આપણે આપી. જેમ કે જો એમ્પ્લોય જે છે એ એડમિન હશે તો એને ફૂલ એક્સેસ કંટ્રોલ આપેલો હશે. જો એમ્પ્લોય જે છે એ નોર્મલ એમ્પ્લોય હશે તો એને લિમિટેડ એક્સેસ કંટ્રોલ આપેલો હશે. અને જો એમ્પ્લોય જે છે એ પ્યુન હશે તો એને સૌથી લોવર લેવલના જે એક્સેસ કંટ્રોલ હશે એ આપેલા હશે. તો આ રીતના જો આપણે એક્સેસ કંટ્રોલની લિમિટ જે છે એ ડિફાઇન કરી દઈએ તો એક એમ્પ્લોય જે છે એ એના પર્ટિક્યુલર એરિયામાં એનું વર્ક કરશે અને એના લીધે કંપનીને જે છે શું થશે, બેનિફિટ થશે, રાઈટ. સો લિમિટ એમ્પ્લોય એક્સેસ ટુ એરિયાઝ ઓફ યોર ફેસિલિટી વેર ધે કેન બેનિફિટ ધ કંપની મોસ્ટ. તમે એમ્પ્લોયને એવા એરિયાઝમાં રાખી દો અથવા એવા એક્સેસ કંટ્રોલ આપો કે જ્યાં એ એમનું ફૂલ પોટેન્શિયલ આપી શકે અને કંપનીને બેનિફિટ થાય. અને એના અકોર્ડિંગલી વર્કરની એટેન્ડન્સ અને ટાઈમલીનેસ કેન બી મોનિટર્ડ. પ્રોટેક્શન ઓફ કંપની એસેટ. નેક્સ્ટ, જ્યારે તમે એક્સેસ કંટ્રોલ આપો, ફિઝિકલ એક્સેસ કંટ્રોલ, તો તમે એવી ફેસિલિટી આપી શકો કે જે કોઈ યુઝર જે છે એ કયો યુઝર કંપનીના જે વેલ્યુએબલ એસેટ છે એને એક્સેસ કરી શકે, રાઈટ. તો યુઝિંગ પ્રોટેક્શન ઓફ કંપની એસેટ યુ કેન કસ્ટમાઇઝ લેવલ ઓફ પ્રોટેક્શન એન્ડ કેન પરમિટ, લિમિટ ઓર ડિનાય એક્સેસ ટુ એન્ટાયર ફેસિલિટી, cache area, data bank, supply room or equipment storage area. The next one is improved accountability. તમે જો એક્સેસ કંટ્રોલ આપશો તો એના અકોર્ડિંગલી તમે ચેક કરી શકો કે ટ્રાફિક ફ્લો કઈ રીતે થાય છે, પેટર્ન્સ કઈ રીતે થાય છે, મીન્સ વેબ સર્ચની પેટર્ન કઈ રીતે થાય છે, એને તમે મોનિટર કરી શકો, રેકોર્ડ કરી શકો અને એનાલાઇઝ કરી શકો. So traffic flow and patterns within your facility can be monitored, recorded and analyzed for compliance and effectiveness. Okay, next benefit of access control, reduce security cost. એકવાર તમે એક્સેસ કંટ્રોલ જે છે એ ડિફાઇન કરી દો અને એને ઇમ્પ્લિમેન્ટ કરી દો તો હવે તમારે જે સિક્યોરિટી ગાર્ડને રાખવાનો જે કોસ્ટ હતો એ ઓબ્વિયસલી શું થઈ જશે, લેસ થઈ જશે. An integrated access control system can reduce cost associated with security guard as well as function as an effective force multiplier. એના પછીનો એડવાન્ટેજ, જો તમે એક્સેસ કંટ્રોલ, આ બધા એક્સેસ કંટ્રોલ કયા છે, ફિઝિકલ એટલે જે રિસોર્સિસ અથવા સર્વર અથવા કમ્પ્યુટર ઓર જે વસ્તુને તમે ફિઝિકલી કંપનીમાં જુઓ છો એના ઉપર જો તમે એક્સેસ કંટ્રોલ રાખશો તો શું એડવાન્ટેજ થશે એ બધા અહીંયા લિસ્ટ આઉટ કર્યા છે.
નેક્સ્ટ એમણે એવું કીધું છે ઇફેક્ટિવ રિમોટ ફેસિલિટી મેનેજમેન્ટ. એકવાર જો તમે એક્સેસ કંટ્રોલ રાખી દીધા તો પછી તમે તમારા જે સિસ્ટમ મીન્સ ઇક્વિપમેન્ટ છે એને રિમોટલી ઇઝીલી મેનેજ કરી શકશો. સો એક્સેસ કંટ્રોલ system can be used to control access to your facilities across town or across the country. By integrating monitor, alarm, sensing equipment and CCTV system, effective remote management can be attained. એકવાર તમે એક્સેસ કંટ્રોલ ડિફાઇન કરી દીધો કે આ પર્ટિક્યુલર યુઝર જ તે આ પર્ટિક્યુલર સિસ્ટમને એક્સેસ કરી શકશે, અને એ સિવાય જો કોઈ યુઝર જે છે એક્સેસ કરવાની ટ્રાય કરે તો તમે જે એલાર્મ સેટ કર્યું હોય અથવા સીસીટીવી સેટ કર્યું હોય તો એમાંથી ઇઝીલી તમે અનઓથોરાઇઝડ યુઝરને પ્રિવેન્ટ કરી શકો અને તમે એમાં ચેક કરી શકો કે કોઈ અનઓથોરાઇઝડ યુઝર એને એક્સેસ કરવાની ટ્રાય તો નથી કરતું ને. The next one is protection of multi-tenant buildings. In that it is specified reduce insurance cost by limiting access to tenant. Tenant means occupant only and manages guest access and accountability. એકવાર જો તમે એક્સેસ કંટ્રોલ ડિફાઇન કરી દીધા છે તો હવે તમારે જે એવું ચેક કરવાનું છે દરેક વખતે કે આ પર્ટિક્યુલર યુઝર જ તે મારા ઓક્યુપન્ટ છે મીન્સ કંપનીના ઓક્યુપન્ટ છે અને એને એક્સેસ આપેલો છે કે એને એકાઉન્ટેબિલિટી આપેલી છે કે નહીં, એ તમારે દરેક વખતે ટેસ્ટ નહીં કરવું પડે. એટલે શું થશે કે એને જે ટેસ્ટ કરવા માટેનું જે દર વખતે જે કોસ્ટ હતો એ શું થઈ જશે, લિમિટ થઈ જશે, બિકોઝ તમે એકવાર એક્સેસ કંટ્રોલ બધા ડિફાઇન કરી દીધા છે. The next one is lower maintenance cost. An access control system can easily delete the old lock system and deny access to facility. It can record an invalid attempt at entry and notify security personnel if necessary. ઓબ્વિયસલી જો તમે એક્સેસ કંટ્રોલ સિસ્ટમ ન રાખવી હોય તો આપણી અર્લિયર જે લોકિંગ સિસ્ટમ હતી એ આપણે ફોલો કરવી પડે, પણ હવે આપણે એક્સેસ કંટ્રોલ ડિફાઇન કરી દીધા છે એટલે હવે આપણે અર્લિયર જે લોક સિસ્ટમ યુઝ થતી હતી એને રાખવાની જરૂર નથી. અને બીજો એડવાન્ટેજ એ છે એટલે ઓબ્વિયસલી એને મેન્ટેનન્સ લોક સિસ્ટમ જે હોય તો એને મેન્ટેનન્સ માટેનો જે કોસ્ટ હોય એના કરતાં એક્સેસ સિસ્ટમને એસ્ટાબ્લિશ કરવાનો જે કોસ્ટ છે એ લો છે. અગેઇન જો કોઈ ઇનવેલિડ અટેમ્પ કરે અથવા સિક્યુરિટીને બ્રેક કરવાની ટ્રાય કરે તો પણ તમારા રેકોર્ડમાં એ વસ્તુ નોટ થઈ જશે, રાઈટ. સો this is obviously better than the traditional system of locking and implementing it in a better way. અગેન આપણે જે આ વસ્તુ ભણ્યા એક્સેસ કંટ્રોલ એમાં બે પાર્ટ છે, ફિઝિકલ એક્સેસ અને લોજિકલ એક્સેસ. જો તમે ફિઝિકલ રિસોર્સિસ ઉપર એક્સેસ કંટ્રોલ ડિફાઇન કરશો તો એને કહેવાશે ફિઝિકલ એક્સેસ. જો હવે તમે લોજિકલ રેકોર્ડ્સ ઉપર એક્સેસ ડિફાઇન કરશો તો એને કહેવાશે લોજિકલ એક્સેસ, રાઈટ. તો હવે આપણે શું જોવાનું છે, લોજિકલ એક્સેસ. Logical access controls are tools for identification, authentication, authorization and accountability in computer system. નોર્મલી લોજિકલ એક્સેસ સિસ્ટમ જે છે એ શું કરે છે, લોજિકલ એક્સેસ સિસ્ટમ એટલે હવે તમે એક પ્રોગ્રામ બનાવ્યો છે અથવા એક કોડ લખ્યો છે તો આ પ્રોગ્રામ કે કોડ જે છે એ શું છે, તમારા સોફ્ટવેર ટૂલ્સ છે. આ સોફ્ટવેર ટૂલ્સ જે છે એ શેના માટે યુઝ થાય છે, તો પર્ટિક્યુલર યુઝરના આઈડેન્ટિફિકેશન માટે. ઓથેન્ટિકેશન એટલે આ પર્ટિક્યુલર યુઝર જ તે અલાઉડ છે કે નહીં આ પર્ટિક્યુલર ડેટાને એક્સેસ કરવા માટે, એ ચેક કરવા માટે. ઓથોરાઇઝેશન એટલે આ પર્ટિક્યુલર યુઝરને રાઇટ્સ આપ્યા છે કે નહીં ડેટાને એક્સેસ કરવા માટે, એ ચેક કરવા માટે. અને અકાઉન્ટેબિલિટી એટલે આ પર્ટિક્યુલર યુઝરને આ રિસોર્સ એક્સેસ કરવા માટેનું અકાઉન્ટ અવેલેબલ છે કે નહીં. તો આ વસ્તુને ચેક કરવા માટે જો તમે ટૂલ્સ બનાવો તો એ થશે તમારું લોજિકલ એક્સેસ કંટ્રોલ. They are components that enforce control measures for system, program, process and information.
આ લોજિકલ એક્સેસથી તમે કોને કંટ્રોલ કરી શકશો? તો તમારી સિસ્ટમ એટલે કે કમ્પ્યુટર સિસ્ટમ ઓર લેપટોપને તમે કંટ્રોલ કરી શકો. કોઈ પ્રોગ્રામ જો તમે બનાવ્યો હોય તો એના ઉપર તમારે એક્સેસ કંટ્રોલ આપવો હોય તો એને આપી શકો. કોઈ પ્રોસેસ રન થતી હોય એના ઉપર પણ તમે એક્સેસ કંટ્રોલ આપી શકો. અને જો તમારે ઇન્ફોર્મેશનને હાઇડ કરવી હોય તો એના માટે પણ તમે લોજિકલ એક્સેસ આપી શકો. Logical access control can be embedded within operating system, application, add-on security package or database and telecommunication management system. આ લોજિકલ એક્સેસ કંટ્રોલ એટલે કે જે તમે કોડ લખો છે એને તમે ક્યાં એમ્બેડ કરી શકો? તો તમે ઓપરેટિંગ સિસ્ટમમાં પણ એમ્બેડ કરી શકો, કોઈ એપ્લિકેશન લખી છે એમાં પણ એમ્બેડ કરી શકો, કોઈ સિક્યોરિટી પેકેજ તમે બનાવ્યું છે તો એમાં પણ એમ્બેડ કરી શકો, ડેટાબેઝમાં પણ તમે એમ્બેડ કરી શકો, અથવા ટેલિકમ્યુનિકેશન મેનેજમેન્ટ જો તમે કોઈ પણ જગ્યાએ રાખ્યું હોય તો એમાં પણ એને તમે એમ્બેડ કરી શકો. લોજિકલ એક્સેસ કંટ્રોલ કેન બી કોન્ટ્રાસ્ટ વિથ ફિઝિકલ એક્સેસ કંટ્રોલ. હવે તમને એવું થાય કે લોજિકલ અને ફિઝિકલ એક્સેસ કંટ્રોલ એ બેમાં શું ડિફરન્સ છે? તો લોજિકલ એક્સેસ કંટ્રોલ એટલે જે વસ્તુ તમારા ડેટાના ફોર્મમાં છે, પ્રોગ્રામના ફોર્મમાં છે, સોફ્ટવેરના ફોર્મમાં છે, એ બધાને જો તમારે કંટ્રોલ કરવું હોય તો એ થશે તમારું લોજિકલ એક્સેસ કંટ્રોલ. અને ફિઝિકલ એક્સેસ કંટ્રોલ એટલે તમારા કમ્પ્યુટર, તમારા સર્વર, તમારું પ્રિન્ટર, જે નેટવર્ક ટોપોલોજી તમે એસ્ટાબ્લિશ કરી છે એ બધાને જો તમારે પ્રોટેક્ટ કરવું હોય તો તમારે કયું એક્સેસ કંટ્રોલ આપવું પડે? ફિઝિકલ એક્સેસ કંટ્રોલ. રાઈટ. મોસ્ટલી જે ફિઝિકલ એક્સેસ કંટ્રોલ છે એ કોનાથી કંટ્રોલ થશે? જો તમે કોઈ સોફ્ટવેર લખશો તો એનાથી તમે ફિઝિકલ એક્સેસ કંટ્રોલને પણ કંટ્રોલ કરી શકશો. રાઈટ. સો દેર ઇઝ અ વેરી થિન લાઇન બિટવીન providing logical access control and physical access control. Logical access control. Entry into a room may be controlled by chip and a PIN card and an electronic lock controlled by software. હવે તમારે લોજિકલ એક્સેસ કંટ્રોલ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો તમારે ઓબ્વિયસલી કોઈ ફિઝિકલ ડિવાઇસની જરૂર પડશે. રાઈટ. તો તમે એના માટે આઈધર ચિપ લઈ શકો ઓર કોઈ પણ કાર્ડ લઈ શકો અથવા કોઈ પણ લોક જે છે એને લઈ શકો. અને આનો કંટ્રોલ કોનાથી થશે? તો એક સોફ્ટવેરથી થશે. ઓનલી ધોઝ in possession of appropriate card with appropriate security level and with knowledge of PIN are permitted entry into room. ખાલી જે ઓથોરાઇઝડ પર્સન હશે, જેની પાસે અપ્રોપ્રિએટ કાર્ડ હશે, એને અપ્રોપ્રિએટ સિક્યોરિટી લેવલ આપેલું હશે અને જેને પિનની નોલેજ હશે એ જ તે જે તમારો એક એવો એરિયા છે જ્યાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ પડી છે એમાં એન્ટ્રી લઈ શકશે. On swapping the card into card reader and entering the correct PIN, the user's security level is checked against security database and compared to security level required to enter the room. એકવાર જે વેલિડ યુઝર હશે એ એના કાર્ડ રીડરથી કાર્ડને સ્વાઇપ કરશે, એનો કરેક્ટ પિન એન્ટર કરશે. જેવો કરેક્ટ પિન એન્ટર કરશે એટલે જે પ્રોગ્રામ તમે જે લખેલો હશે એ યુઝરની સિક્યોરિટી લેવલને ચેક કરશે. સિક્યોરિટી લેવલનો જે યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ ડેટાબેઝમાં કમ્પેર થશે. જો એની સિક્યોરિટી લેવલ જે છે એટલે કે યુઝરનેમ, પાસવર્ડ, કાર્ડનો પિન અને કાર્ડ આ બધું જ વેલિડ હશે તો જ તે જે યુઝર જે છે એ રૂમમાં, એટલે કે આઈધર ઇમેજિન કરો કે સર્વર રૂમ છે, નેટવર્ક સર્વર છે અથવા કોઈ એવું પીસી છે જ્યાં બધી વેલ્યુએબલ ઇન્ફોર્મેશન છે તો જ તે એ પર્ટિક્યુલર યુઝર ત્યાં એન્ટ્રી લઈ શકશે. If user meets the security requirement, entry is permitted. As I have told, જો બધી security requirement fulfill થશે તો entry permitted છે. Having logical access control centrally in software allows a user's physical permission to be rapidly amended or revoked. આવી રીતના જો તમે પ્રોગ્રામ્સ થ્રુ સિક્યોરિટી મેન્ટેન કરવાના કોડ લખેલા હશે તો જેવું કોઈ અનઓથોરાઇઝડ પર્સન સિક્યુરિટીને બ્રેક કરવાની ટ્રાય કરશે તો ઇમિડિયેટલી તમે એક તો ડેટાબેઝમાં નોટ થઈ જશે કે આ ટાઈપનો યુઝર જે છે એ લોગિન કરવાની ટ્રાય કરે છે, અને જેવું તમને એ નોટ
થશે એટલે તમે ઇમિડિયેટલી ત્યાં પહોંચી જશો, અથવા જો કોડ લખેલો હશે તો એની પરમિશન જે છે, જે એક્સેસ કરવાની પરમિશન કરે છે એને તમે સ્ટોપ, અમેન્ડ એટલે સ્ટોપ કરી શકો, ઓર રિવોક એટલે એની પાસેથી પાછી લઈ શકશો. Right. So this is related to logical access. Lastly, in order to authenticate, authorize or maintain accountability, a variety of methodology are used. જેમ આપણે કીધું કે લોજિકલ એક્સેસ તમારે કોઈ પ્રોગ્રામ ઉપર કે કોઈ સોફ્ટવેર ઉપર કે કોઈ ટૂલ ઉપર જો તમારે આપવું હોય તો મોસ્ટલી આપણે કઈ રીતે આપીએ છીએ, તો યુઝિંગ પાસવર્ડ પ્રોટોકોલ. So in order to authenticate, authorize or maintain accountability, a variety of methodology are used. In this methodology, the things included are password protocol. પાસવર્ડ એટલે બધા લોકોએ લોગિન એક પેજ બનાવેલું છે અને જો યુઝર વેલિડ હોય એટલે કે યુઝરનેમ અને પાસવર્ડ જો મેચ થાય તો જ એને લોગિન કરાવી દેવાનું છે. આ વસ્તુનો જો તમે પ્રોટોકોલ બનાવી દો તો એ તમારું થશે પાસવર્ડ પ્રોટોકોલ. દેન યુ કેન ડેવલપ અ કોડ ફોર ડિવાઇસ કપલ્ડ વિથ પ્રોટોકોલ. તમારે કોઈ ડિવાઇસ ઉપર આવી રીતના કોડ રન કરવો હોય કે જો ઓથોરાઇઝડ પર્સન હોય તો જ એ ડિવાઇસને એક્સેસ કરી શકે, તો એના માટે પણ જો તમારે પ્રોટોકોલ બનાવવો હોય then you can develop device coupled with protocol. Okay, next one is encryption. All of you are aware with the word encryption. તમારો જે ઓરિજિનલ ટેક્સ્ટ છે એટલે કે પ્લેન ટેક્સ્ટ છે એને જો તમે સાઇફર ટેક્સ્ટમાં કોઈ કોડ લખીને યુઝિંગ વેરિયસ ઓફ ધ અલ્ગોરિધમ વી હેવ સ્ટડીડ, રાઈટ, એન્ક્રિપ્શન કરવા માટેના બધા અલ્ગોરિધમ જે આપણે ભણ્યા છીએ એને યુઝ કરીને જો તમે તમારા પ્લેન ટેક્સ્ટને સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ કરી દો તો પણ શું થશે, તમે અનઓથોરાઇઝડ યુઝરને પ્રિવેન્ટ કરશો તમારો ડેટા જોવા માટે. અને લાસ્ટલી છે ફાયરવોલ્સ. ફાયરવોલ્સ એટલે એક એવું સિક્યોરિટી મિકેનિઝમ કે જે અનઓથોરાઇઝડ યુઝરને આપણા કમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી થવા દેશે નહીં. ફાયરવોલનું જે આખું ચેપ્ટર છે ધેટ ઇઝ યુનિટ નંબર 4. સો હાઉ ફાયરવોલ વર્ક્સ, હાઉ ટુ ઇન્સ્ટોલ ફાયરવર્ક, આ બધું આપણે ફાયરવોલ જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે આપણે જોશું. બટ જો તમારે લોજિકલ એક્સેસ ડિફાઇન કરવો હોય તો મેઇનલી તમે પાસવર્ડ પ્રોટોકોલ ડિફાઇન કરી શકો, ડિવાઇસ કપલ્ડ વિથ પ્રોટોકોલ ડિફાઇન કરી શકો, એન્ક્રિપ્શનનો યુઝ કરી શકો અને ફાયરવોલનો યુઝ કરી શકો. આ સિવાય પણ યુ કેન ડેવલપ અધર સિસ્ટમ દેટ કેન ડિટેક્ટ ઇન્ટ્રુડર્સ એન્ડ મેન્ટેન સિક્યોરિટી. આ સિવાય પણ જો તમને બીજી કોઈ મેથડ સારી લાગતી હોય તો તમે બનાવી શકો. શેના માટે? તું ચેક કરવા માટે કે આ પર્ટિક્યુલર ઇન્ટ્રુડર છે અથવા એમ્પ્લોય છે એ આપણા કંપનીનો છે અને એ સિક્યોરિટી મેજર્સ ફોલો કરે છે કે નહીં. રિડ્યુસ વલ્નરેબિલિટી એન્ડ પ્રોટેક્ટ ડેટા એન્ડ સિસ્ટમ ફ્રોમ થ્રેટ્સ. મેઇનલી આપણે લોજિકલ એક્સેસ એના માટે રાખીએ છીએ તો સિક્યોરિટી મેન્ટેન કરવા માટે, વલ્નરેબિલિટીઝ જે થાય છે એને રિડ્યુસ કરવા માટે અને આપણો જે ડેટા છે એને થ્રેટ્સથી પ્રોટેક્ટ કરવા માટે, રાઈટ. સો મેઇનલી આજે આપણે ભણ્યા કે એક્સેસ સિસ્ટમ શું છે. એક્સેસ સિસ્ટમ એટલે તમે યુઝરને રાઇટ્સ આપો છો એટ રાઇટ ટાઈમ એન્ડ રાઇટ રિસોર્સ ટુ એક્સેસ ધ ડેટા. અને એક્સેસ સિસ્ટમ જે છે, એક્સેસ કંટ્રોલ સિસ્ટમ, એ તમે બે રીતે આપી શકો, એક ફિઝિકલ રિસોર્સ ઉપર અને એક લોજિકલ રિસોર્સ ઉપર, રાઈટ. સો આઈ હોપ ધેર ઇઝ નો